તો પોરબંદરના એક નાગરિકે તંત્રને પરસેવો છોડાવી દીધો। જી હા, પોતાના હકના 4 રૂપિયા લેવા અને લોકોમાં જાગૃતિ આવે તે માટે હેતુથી 4000નો ખર્ચ કર્યો। આ યુવકનું નામ છે દિનેશભાઈ। દિનેશભાઈ પોરબંદર મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગ પાસેથી 4 મુદ્દાની માહિતી માંગી હતી અને તે માટે તેમને મહાનગરપાલિકા કર્મચારીના કહેવા મુજબ 4 રૂપિયા ભર્યા હતા। ત્યારબાદ અરજદારની જાણમાં આવ્યું હતું કે 5 નકલ સુધીની માહિતી અરજદારોને વિના મૂલ્યે આપવાની હોય છે, જે બાદ લાંબી લડત લડી અને 11 સપ્ટેમ્બરે પત્રથી અરજદારને હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેને 4 રૂપિયા પરત આપવામાં આવશે, જે બાદ 4 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો। રૂપિયા 4નો સવાલ ન હતો, પરંતુ જનજાગૃતિ આવે અને આ પ્રકારે કોઈ પણ અન્ય અરજદારોને 4 રૂપિયા ભરવા માટે પોરબંદર મહાનગરપાલિકા હેરાનગતિ ન કરે અને 4 રૂપિયા ભરવા માટે પણ અરજદારનો એવે દિવસ જેવો સમય બગડે છે, કલાક 2 કલાક લાઇનમાં ઊભું પડે છે। ત્યારબાદ નગરપાલિકાને 4 રૂપિયા ભરાય છે, એના પછી અધિકારીને પહોંચ બતાવવી પડે ને એના પછી અધિકારી માહિતી આપે છે। આ જટિલ પ્રક્રિયામાંથી અન્ય વ્યક્તિઓને પસાર ન થવું પડે એવા આશ્ચર્યથી અમે આ 4 રૂપિયા નગરપાલિકા પાસે મેળવેલ છે।